પેલો જેવો બનગો મારતો તો કે સ્વાદી તલવાર ને હોનાની મૂઠ છે. મેં કીધું લાઈન વળી હું આના પાસેથી લઈ લઉં તો વળી પૈસા આવ. હું પૈસા આવ? એ આ જુઠ્ઠો છે એક નંબરનો. સોલતો જતો, કશું નતો કરતો, ખાલી જુઠ્ઠી તલવાર લઈને ફરતો હતો. અને જો મને એના એ ખબર પડી વાત કે જુઠ્ઠી તલવાર છે તો એના બોડામાં મેલોત અને એને પાડી દોત. પણ એવી હું ખબર કે જુઠ્ઠી તલવાર હશે. આવે ને તો આ પથરા લઈને હાડુના ઘેર જવું છે ને હાડુના ભોડામાં પસારવા છે આ પથરા. એટલે એની એ ખબર પડે કે હાડુ મળ્યો છે. ના તો જવું તો પછી જ એના ઘેર જ સીધું. કંટાળી જો સાધનો કંટાળી જો. હાડુ શિખર ઘેર છે કે નહીં? એ હાડુ હાડુ આવો ગુરુજી લ્યો. તમે તો શરમ આપી દો, શરમ આપી દો. કેમ? હું તો હાડુ કહેતા મને શરમ આવે છે. તમે તો કયો એટલે મેં શું કર્યું? એક નંબરનો ચીટર માણસ હોય તો તું. અને તમે ચૌકાર છો? અમે તમારું કોઈ બધો નહીં છેતરતા. તારા મેં તમારા ગોળી બધો નહીં છેતરતા. તમને ચોક છેતરીએ. અત્યારે ખરું નાડું જેવા સાથે તેવા થવું પડે. હમણાં બોડા પસાડે તો ફૂટી જાય હમણાં બોડું હમણાં. એટલે આ પથરા લેશે કે જી આલ્યું તું? તાર તમે તલવાર આલી હતી, હું આલ્યું તું? એ તો બધી ખબર પડે છે કોઈ. એ આડુ હા. એ બધી વાત જવા દો. આ લ્યો તમારા પથરા અને લાવ મારી ચોરીની તલવાર. એ ચોધીની તલવાર હતી. કાલી ઉપર ગલેટ કરી તું મને બધી ખબર છે. ઉપરથી હું જેલમાં જતા રહી ગયો. જકન આલવા જો અને પેલા આઈ ગયા પીપી નાખોત અને જલ્યા કેસ કરી નાખોત. ખબર પડી ગઈ તમને? બધી ખબર છે. હા હું યાર છેતરાઈ ગયો તો હાડવો મોય. આયા તા મને બનાવા પણ જાતે જ બની ગયા ને. અરે તમે મને બનાવ્યો. અત્યારે ખબર નહીં તમને. હું તમારાથી જેલો છું. વાત તો સાચી છે હાડુ. આપણે બે બની ગયા છીએ. બોલો તે હું કરવા આયા છો હોય? આમાં તો પથરા લઈને તમારું બોડું ફોડવા આવ્યો તો. શરમ જેવું શકે નહીં શરમ જેવું? સાહેબ એટલે મારું બોડું ફોડવાનું? તારે હું મારું ફોડું? તમારું જ ફોડવું પડે કે? એક તો મારાય ખાવાનું મારાય રહેવાનું અને બોડું મારું ફોડવાનું. આ તમે છેતર્યો ને એટલા. અને તમે મન નહીં છેતર્યો? સારું યાદો એ બધી વાત જવા દો. આવો હું શું થયું ખબર હે? હું એ જોતો આ બાજુ બીજા ગોમ ઈખણ આવો એક માણસ તમારે જેવો લઈને તલવાર ફરતો હતો અને વાતો કરતો હતો કે ચોરીની તલવાર અને હોનાની મૂઠ. એટલે લાલો લોકો કા ના લૂંટાય. એટલે મારા મનથી કે ચોરીની તલવાર આવી જાય અને હોનાની મૂઠ વાળી પાછી. અરે વેચી મારે તો પૈસા જ પૈસા થઈ જાય. પણ હું અમાર તમે મર્યા તો વળી તમને ઠપકારી. તે તમને ખબર હતી આ તલવાર નકલી છે? એ તો હું લઈને વેચવા જતો ને એ કઈ કીધું કે નકલી છે. એટલે મેં કીધું લાય કોકને વળાવી દઉં. એ તમને હું જ મર્યો? તમે મળ્યા એટલે તમે જી લઈને જતા રહ્યા. મેં કીધું 5,000 નું જી મારા હાથમાં આવી જાય તો તલવાર આલી દો 200 રૂપિયા. આડો હા. આપણે જે કરીએ છીએ એ ખોટું નહીં કરતા. ખોટું તો કરીએ જ છીએ હાડું. તાન ના હોય તો તમે મને છેતરો છો, હું તમને છેતરું છું. આ હારું ના લાગે. આપણો તો સંબંધ યાર જિંદગીનો સાતો. ના સારું લાગે પણ આમ કરીએ હું કશું કરવાનું નહીં. આમ આપણે બે ભેગા થઈ જઈએ તો હા હાડું વાત તો મુદ્દાની કરી તમે હો. જો ભેગા મળીને ચોરી કરીએ ને તો બધો વાર આવે. આ એકલા એકલા ચોરી કરીએ ને તો કશો વાર ના આવે. ઉપરથી આપણે છેતરી જઈએ ને આપણે બની જઈએ. હા એવું જ થયું. આ બની ના જ્યાં હા. ના હોય તો આપણે બે જણા ભેગી ચોરીઓ કરીએ ને પછી જે આવે ને એ વેચી લેવાનું. હા તે ના હોય ને તો આજની રાત રહો. ખાવા પીવાનું બધું હોય સગવડ કરી નાખું હું. ના પીવાની વાત નહીં કરવાની, ખાવાની વાત કરો. એ પીવાની એટલે પાણી હા નહીં. પોણી ચાલશે બાકી. આપણે એમ તો ભગત પાછા. અરે આપણા શેઠથી તાન મારા બાપો ના પિતા શોખ સોટો લેતા ધડાક બાકી મોઢા ના અડાડતા હો. આડું આપણે ટેવ ખરી પાછી તમારા બાપાને જેવી સેવી મૂઢા ને અડાડવાનો, અઢાર ડાકા પીવાનું. એ સાચી વાત કરી હો. આડું યાર આમાં આવી મજાક નહીં કરવાની. તમે તાળી લ્યો હા હું એવું કહ્યું ખણી કાઢો. આ લ્યો તાર હમ આટું હું ના હોય ને તો બતાય મગ મેળ દઉં. મગ ખાવાની વસ્તુ છે યાર. શીરોય બનાવ ના ગાય. હા તો ચાલશે. આપણા પાછું સિંગ તેલ છે. સિંગ તેલ નો શીરો બનાવ ને હાટું વગર સટતા રહી જઈશો. સિંગ તેલમાં નહીં બનાવો. આપણે પેલું જી હશે કે અલે યાર જીનો ના ખવાય. હાટું પેલા ના ડોહા ખરા ને ઈ કઈ કઈ ઉપર જતા રહ્યા. અરે ઘણા ડોહા જતા રહ્યા. તારા ફોટા હોય ને આખા ગમો તો કેટલા ફોટા જ વટાડ્યા એટલે હોય. આપણે તેલ ખાઈ નેતર રહેવાનું છે ને ચોરીઓ કરવાની છે.
ના ના બરોબર છે તેલ ખાવું તો જ નેચર રહું હું વધારે બેહી નહીં રહું પાછો ના, ના. ટાઈમ થઈ ગયો છે જમવાનો ચોરી કરવા જીહેડો ખાધા વગર ના ના ખાઈ લઈએ પેલા પછી કોક કરીએ એક કામ કરીએ હા. અત્યારે બજારમાં જઈએ સામાન લેતા આવીએ આઈન બનાવીએ પછી જઈએ વગર પૈસે જશું કે પૈસા લઈ પડ્યા છે થોડા ઘણા સારું લેતા આવો તાણે મારા પાસે પડ્યા જ છે સારું આ પથરા લઈ લો કે નાખી દે આગળ આમાં પથરા લ્યો કે કેવા મેલો છો શાક બનાવવા ના હોય તો તમે ઘેર હાલ લડો ચાપ નાખી દઈએ વચમાં આ શીકર હાડું છેટલા રહ્યા કે ખાવાનું બનાવું છું અને બરોબર ની ભૂખાઈ લાગી છે આમ તો આડો આઢુ હા જોરદાર એક નંબર ખાવાનું બનાવ્યું છે તમારા બાપ પોતામાં કદી ખાવાનું ભાડું નહીં હોય દેજો હું બનાવ્યું દાળ ભાત શાક પાપડ લડ્ડુ હો બેહો હું લેતા આવું ખારી હાલ હાલ કશો વાંધો નહીં લેતા સ્વાતિથી બેહો ના હોય ને તો એટલે કઈ મંત્ર બોલો મંત્ર બોલો મંત્ર બોલવાની આપણે ટેવ નહીં તો ખાવાની જાગોડવાની છે ખરા ખરા હો. જિંદગીમાં હારા ફળ મળે હોય તો મંત્ર બોલો તો ભગવાનને યાદ કરો તો ના ના હવે ઘણા દાડે હાટુની કણ આવ્યો છું કે અમે ખાસા દાડા થઈ ગયા આ તો કી લાડવા બનાય ચોખ્ખા જીવો લાડવા બનાય છે દાળ ભાત શાક ને ખાવાની મજા આવી ગયો બપોરે તો બનાય તું માપનું માપનું પણ બધે ખાવાની મજા આવી ગયો આડો લેવાડો તમારા માટે જ બનાવ્યું છો બીજા કોઈના માટે નહીં બનાવ્યું લ્યો આડો હા ખાવાનું થાળીમાં છે નેચર નહીં ખાવાનું થાળી મળશે પણ થાળી જોઉં છું થાળી આ થાળી તો મારા બાપો વખતની પેઢીઓ ઓહા સાની છે આ ખરા થાળી મોનાની થાળી છે હોવાની થાળી એટલે તમે તમે ચોકી ગયા હો હાડો થાળી ખાવાની છે અમે ખાવાનું પડે કે ખાવાનું કરો કશો તો નહીં ભૂખ નહીં ના ના ભૂખ તો છે આડુ પેલો કોળિયો ખરા ને હું મારા હાથે ખવડાવું તમને કશો તો નહીં ખવડાવ પણ આડુ પેલું ભૂલતા ના ખબર છે તમને આપણા વાત થઈ ગઈ વારે આડો હું હાથું એકલા એકલા છોડી બે ખાધું ના તું થોડું ખાવું પડશે આડુ પણ મને ભૂખ નહીં મન તો રાખવું પડશે હા આવી રીતના બે જણા ભેગા પડી થઈએ ભેગા પડી ચોરી કરીએ ને તો વટ પડી જાય ગમો તમારા ગમો તમારો વટ પડે મારા ગમો મારો સાચી વાત છે અમે ચોરી કરીએ ને તો મોટા પાયે ચોરી કરીએ કોઈ જાણી કરી ચોરી નહીં કરી લો આડુ લે એના ઉપર ઘરે મોટું કરો આડુ બસ મને ડાયાબિટીસ છે નહીં લાડો તો ખાવું જ પડશે લાવો થોડો ખાઓ હા આડુ ખાવાનું જેવું બની શક્યો અરે એકદમ મસ્ત બનાવ્યું ખાવાનું આડુ ઈ મારા હાથે જ બનાવ્યું છે ના ના બરોબર સારું કર્યું ફટાફટ તઈ ખાઈ લો અને પછી ધરા ને બધું બહાર ડાલું છું બરોબર ધરા કરો શાંતિથી હા સવારે ખરા ને અહીંયા કાઢ્યું હા તો હાથમાં જ્યું સારું કીધું સારું ખાઈ જાઓ ફટાફટ કશો વાંધો નહીં સાસ સાસ તો દૂધ આપણે એવું કોઈ હાથ નહીં દૂધ નહીં હોય સાઈડ નહીં હોય ગોળ છે તો ચાલશે અરે લાડુ પેલો બસ ગોળ નહીં જરૂર હો આટલું ધરાઈને ખાધું હા હું સ્વાદ છે આ તો અમારી છે આજુ ના ના જબરો પાછળથી આવે કાકા બસ કોઈ તકલીફ તો નહીં લાગુ અરે તકલીફ હતી છે હાડુના ઘેર હું તકલીફ હા બરોબર છે હારું મને ખબર છે તમે પાછા શરમના લાડવો છો એટલે તમે ખાઈ લો હું બહાર જવું બરોબર કશો વાંધો નહીં હારું હારું અરે યાર બસ જો તો કે હું પાલી દઉં હો હારું હારું હા સ્વાદ જોરદાર છે હો. ખાવાનું તો બરોબર છે મને હોનાની થાળી હવે તો લઈ નાખી દઉં ને તો વળી એ કેટલા પૈસા આવશે હા આ હાથું શીખર છે ને હોનાની થાળી હંતા દે હે મારા કણ આવડી વેટી નહીં અને મને કણ હોનાની થાળી અને વાતો પાછા મેઠી મેઠી કેવી કરે મારા કરતા મને લાગે ચોરીઓ હોય વધારે કરી છે ને એમાં હોનાની થાળીઓ બધું બનાવ્યું હોય એવું લાગે છે પણ હાડું વરાખો આ થાળી રહી ને એટલે તમારા હાડુના ઘેર જ હશે હવે તો ખાઈ લે એટલા ને બધા તમે મોબ્યો અરે કશો વાંધો નહીં હાડું આ મોટા મૂંગું કા પેલા મોટા મૂંગું ફેર પડે વાયરો અડે કે પેલી વાત બ્યો આ તો બરોબર કશો વાંધો નહીં. એવું કોઈ વાયરાનો મોહ નહીં આપણો તો હાડું આબા જાવ બે હા વાતો કરીએ બરોબર છું ના ના વયા કે
પાછું તમારે ફાવા નહીં મારા વગર. ઓહો એટલા જ ને એટલા હાડું હા. એ બધું જવા દ્યો. આ થાળી જોરદાર છે હો. હું યાર મગજ જેવું શકે નહીં જીવનમાં તમારે થાળી ભારી શકે નહીં કદી આવી. અરે ભારી નહીં પણ છો જોયેલી ખરી હા જોયેલી હોય તો મેલો તમાર પૈસા. ઘેર જ. હા બીજે તો છોકરા જુઓ મને ખબર છે આજે તમારા બાપ ગોતર માં નહીં બારી હોય બારી છે કદી નહીં આવરી વેટી નહીં બારી ને જો. પણ આ ઢો હા. પેલું નહીં કરવાનું હો હા હરાની કરી તી એ અરે યાર વિશ્વાસ નહીં આવતો તમને હાડું ઉપર લકી રે નહીં ને આપણે બે જણા શું નક્કી કર્યો કે બે હા. જણા કરશું ચોરી તો ભેગા મળીને ચોરી કરશું અને ભાગે બે જણા હરખો જ પાડશું હાડું તમે ચિંતા કરશો નહીં આ થાળી ઉઠાયો ને તોય અડધા પૈસા તો તમને આલ્યો જ. અરે એ શરમ જેવું શકે નહીં આયા નો વખત ઉપર મને બધી ખબર છે તમારી આ તો કીધું ખાલી જો થાળી નું કીધું પણ ગમે તે ચોરી કરશું બે જણા હરખો જ ભાગ પાડશું. ઓહો પાછા આ કશો સપનામાં ના વિચાર તમારા ઘેર ચોરી કરવાનું આ ના વિચારું કદી એ. ઓહો પાછા ખબર છે તમે તો લસણોના ભણેલા છો હમણાં પાછું ફુવાની એ નાટક કર્યું તું ને અમે એ નાટક બધું બંધ કરી દીધું. સાંજનું આ તમારી કર હોના થાળીમાં ખાધું તાનું એટલે સુધરી ગયા ને હા એક નંબર સુધરી ગયો. ચોરી કરશું પણ આપણે ભેગા થઈને કરશું હા આપણે બે જણા ભેગા થઈને હરખો ભાગે બે જણા ભેગા થઈને જ પાડશું. હું તો શું કહું છું ઓમાં આજ આખી રાત નરવાસી હવે તમારો ગમો બેંક છે પૂંછરામ હોય નહીં ઓય અમે બીજા ગામમાં જઈએ છીએ ને ઓય બેંક નહીં એટીએમ માં નહીં બાજુના ગમો છે સ પણ અત્યારે નહીં અત્યારે કોઈ નહીં ચોરી કરશું ને તો મોટી કરવાની છે હાડું આ તો તમને જ વાત કરું છું બીજા કોઈને વાત નહીં કરતો શેમ? અમારા ગામમાં બેંક હતી તાન તમે શેમ ના પાડો હો? હાલની તારીખમાં નહીં પણ હતી ખરા હતી ઓહો તે હું ખરા ને પછી ઘેરથી જ હમ. છે ગામમાં બેંક હતી અમારા બરોબર. બધી ગોટતો જતો તો ને ઈમોન 6 મહિના થઈ ગયા બુયરું. બુયરું પાડ્યું હા. અને એટલો બકવાસ થયો ને એટલે બેંક ઉલરી જાય ઓહો બુયડું બનાવ્યું તું બેંક સુધી તાને 6 મહિના થયા યાર અત્યારે સર અને ત્યાં બકવાસ થયો ને એટલી વાર મયા ઉલરી ગયું બધું આડું તમે જોરદાર ચોરશો હો તાને યાર ના, ના. તો તમે મને ઓળખ્યો નહીં ના હોય તો ભૂયડું સામ અત્યારે સા ભૂયડું પૂરણ થઈ ગયું તંબુરો આમ તો મુయ్యા ને એકડી જો એટલા સુધી શું કરવા અત્યારે બેંક નહીં યાર કીધું તો ખરા અત્યારે કશું નહીં ગોમાં કાકડા ઉડે છે કાગડા ઉડ્યું પણ આમ તો ભૂયરામ જવું તો કોઈ ભાડા ના કર રાથી આ બધું ખરા ને સમય સંજોગે બધું ઓછું કરવું પડ્યું નક આપણી ધાક હતી આજુબાજુમાં ને. ના ના તમારી દાંત હશે આમ લાગે છે એવું હો. લાગે જ છે કે ના ના દેખાય છે ગફુર, હા મોતીભાઈ આવો લ્યો પૂછ શકે ભાઈ, સવારે બજારમાં આપવું છે એટલે બજારમાં અત્યારે આ તો હંગાત તને લેતો જો કેવાયો તો આપવું છે હવારે જવાનું છે ને અત્યારે એવું છે હાડું છે હાડું મારા હાડું આવો. લ્યો બેહો બેહો સારું કેવાય તમારા હાટું તો વળી રાત રહ્યા છે અરે અમાર તો જબરો બેરો અમે તો બબે મહિના તો હારીમાં રહેતા બે જણા ઓવા. શું વાત કરો છો? ચોકન મને હારું કી ખબર ના હોય તો એકન બે જણા સાપડું બનાવો માંથી લાકડો કાપીને લાયા હા. અને પાછો આ ઈકન લડાઈ થઈ ને અમે તો આવતા રે એવું થયું ઓવા. અને મારો હાટું તો એવો છે ને કેવો? કદી આવતો જ નહીં કે રાત રાત તોય નહીં કદી ઈવાનું? એ ખરો ને આખો દાડો પીન ઉકેલામાં જ પડી રહ્યો હોય. અને જો તમારા હાટું સેવા શાંતિ જેમ રાત રહ્યા હન સેવી વાતો કરો સુખ દુઃખ ની ને વાતો તો કરવી જ પડે કે હાડું જ એટલે આબુ છે બજારમાં હવારે હજી હવારે જવાનું છે કે તો લેતો જાઉં અત્યારે ખુલ્લું હોય બજાર તમારે અત્યારે ના ખુલ્લું હોય આમ તો જતા હવારે હોય. જવાનું છે એમ કેવું આમ તો ટાઈમ લેવા ઓટો જવું છે. મારતા હોત. શાંતિ રાખો હવારે જઈશું એટલે તમારે છે ને બજારમાં જવું પડે છે આમ તમારા ગામમાં કોઈ પૈસા વાળું નહીં ઓય બધું મળતું નહીં ગોમમાં એટલે અમારે ત્યાં જવું પડે વિસનગર લેવા એ વિસનગર તો હક જવું પડતું પણ તમારા ગામમાં કોઈ પૈસા વાળો નહીં આમ બજાર આમ દુકાન બુકાન બનાવે એવો ના અમારા ગામમાં કોઈ પૈસા વાળા નહીં હશે નજર દોડાવો શોખ તો હા ના ના નહીં કોઈ નહીં કોઈ નહીં હોય પણ બધા બહાર અત્યારે બધા બહાર ના ગયા બહાર ને આમ તો ગામમાં હોય તો હમ હું પડે હાડું અત્યારે ગામમાં કશું નહીં યાર દોઢસો ને દોઢ છે અને રૂપિયા વાળો હોત તો એના 5 રૂપિયા હોત ના હોય હું રવા દઉં લ્યા ના ના સમજો મને ખબર પડી દાક્ષ કીધું તો ખરા અને દક્ષ કપૂર કોઈ નહીં યાર આપણો યાર વ્યવહાર થયો ખબર છે તારો વ્યવહાર કેવો છે મને તો કાયમ થી ખબર છે કાન પાસે. મારા આટલું એક નંબર ઈવાનો વ્યવહાર એટલે જેવો તેવો નહીં ના. અને તમે ચોખ્ખો આપણે બે નંબર બરાબર કાયમથી 2 જ નંબર હારું કપૂર હા તમે બે હાડું ખરા ને શાંતિજી વાતો કરો મને હારું ઊંઘ આવે છે ના હોય તો હું ઘેર જવું બરોબર હું તો ડાળિયાલું ના ના ઊંઘું આમ કશો વાંધો નહીં, ઊંઘો તમે બધા બે જણા કશો વાંધો અને નહીં આવો તો મહેમાનનો ચા પીવા લેતા આવજો સવારે હવે શું કીધું? તમારા ઘરે જોઈશું હા આવો તો હા હા કશો વાંધો નહીં.
ફોન પણ પૈસા નહીં આમ પેટી કેટી હોય એવા લાગે છે. એ જ લોકોના વેટા કરાન હા, તાને આપણા જેવો જ છે. આપણા જેવો જ છે. એમાં એટી કેટી ફરે છે. ઓની ભર રાખવાની તમારા ગામમાં આવા ચોર છે ખરા? ઘણા હા? કીધું તો ખરા પણ બહાર નેચર બધા હા? ઓવા એટલે તમે ગુરુ હશો અને હા. બધા શિષ્ય હશી. ઓવા હા, બરોબર. 10 વાગ્યા છે આરામ કરવાનું કરવા મળે અરે હાટુ એ તો ભૂલી જ જાઉં. ઊંઘવાનું કરો સગવડ હેરો. ચાલો હો હા હા. એ હાટુ હા આવું કરો. તમને ના ખબર પડે યાર તમે ખાલી જોઈ રહો એ હાટુ હા આવી રીતના બહાર ના બનાવાય યાર. તમારા ગામમાં ચોર કેટલા? હજી મારો આઈડિયા તો ખબર જ નહીં તમને તાને અરે કોક લઈ જા ઘરમાં મેલો. આ એમનો બાર નહીં બનાવતો હા? તાને ના હોય તો આપણે ઓય શંકર લાવો. ના ના હોય બરોબર જ છે હોય રહે તો શેપ રહ ઈકર રહે ને તો ગાયબ થઈ જાય છે ઉભા રહો તમે હું આવું આ હાટુ શિખર ગોડો છે કે કોઈ ખબર પડતી નહીં. આ હોનાની થાળી બહાર ભરાઈ છે અને પાછું શિખર શું કરે છે કોઈ સમજાતું નહીં. અને આમ તો પાછું હારું કર્યું હો. આપણું કોમ આસાન કરી દીધું છે. ના હોય તો હાટુ બરોબર ઊંઘી જાય ને એટલે પછી ઉઠીને લઈને ફરાર. એ હાટુ એટલે પાણી છે મેળો ચકલે પાણી પીવા આવે? ના ના યાર હાટુ હા એમાં છે પાણી ભરાવ ચકલે ઓલે? ના ના આ કાકડા વધારે આવે છે કાકડા ખરા ને આખી આખી થાળી લઈ ગયો છે મારા વૈયા ઓહો તમારા ગામમાં એવા કાકડા છે? તાને ના ના બરોબર છે. હા એટલે હાડુ હા. આ થાળીમાં પાણી રેડ્યું છે એમ તમે? કોઈના કાકડા ખરા ને એ લોપી જોય છે મારા વચ્ચે પાણી પીવા આવે ને આખી આખી થાળી ઉઠાઈ જાય અરે હાડુ તમે શું બકાવો છો? કોઈ રાતી કાકડા પાણી પીવા આવતા હે યાર? રાતી પાણી પીવા તમારે નહીં જોતું મારે તો પીવા જોવો. તારી ઈવોને પીવા જોવો હારું હેડો કશો વાંધો નહીં. તાને કોઈ સમજાતું નહીં. સમજાય ના ડુ આ ખરા ને રોજ હું આજ કરું છું શમ? આ તારી વાય ભરાવું મોય લોટો પાણી વેડું એટલે અને વાય હુઈ જાઉં નેચર અને આ જેવો ચોર આવે કદાચ કોક હા. અને આ થાળી નડે ને લેવા જાય ને એવું પાણી ઢોળાય મારા ઉપર હા. તરત ઉઠી જવું ખરેખર હાડુ હો તમને મોહની જે હો બુદ્ધિ તો તમારી. હોય બુદ્ધિ ની એની ને તો જ તમારી મિલકત ના દની ના ના બરોબર છે બુદ્ધિ તો હેડો. કમ્પ્લીટ છે. આરામ કરો હું કોબરો લેતા હું હાર હાર કશો વાંધો નહીં. લાગે મેર પડાયો નહીં. આ મારો વર્ષો મારો હાડુ એટલો બનેલો ને ના પૂછાની વાત. આ ખરો ને લોક તો સાસ પૂંછી પીવા છે પણ આરે તો પાણી પૂંછી પીવા એવો છે. ચોરી કર્યા પેલા સિક્યુરિટી ગોઠવી દીધી એમ કરવાનું હો. હાડુ આપણો કોબરાની જરૂર નહીં ઠંડી નહીં વાત. હા હો આપણે હારું કૂતરું. આ યાર ખુલ્લું છે આ બધું જો વાયરો વધારે આવશે અને જો વાયરો ભરાઈ ગયો ને તો શરદી થશે અને હવારે ચોરી કર્યા વગર રહો હા એ વાત સાચી. તારે કશો વાંધો શરદી ગયા હુઈ જો તારે એ હારું હુઈ જા તાન. હાડુ હા આ ઊંઘી જા તાન. હા ગુડ નાઇટ. હા ગુડ નાઇટ. ગુડ નાઈટ એટલે શુભ રાત્રિ. હા હા આપણે ફાવા થોડું ઇંગ્લિશ અમેરિકા બાજુથી બધા આવે ને ઓહો. આપણે ભેગા થાય એટલે એવું છે? ઓહો. હાલ તમે ઊંઘો હા? કે અમેરિકા થી આવે અરે તમને ખબર નહીં સ્વાયથી ભેગા થવા આવે. કારણ કે મોટામાં મોટો ચોર હું નહીં વિમાનમાં ગયેલો પાછો. વિમાનમાં હે હા હા આરામ કરો તાર હારું. હા મારો વર્ષો હજી તો હલે જ આયા ઊંઘશે છે ને આર્યો એ. ના તો ચોરથી નાકોરો બોલાવો દે એટલે મનથી ગઘાટ ખોઈ ગયા છું. એ મારો જીવન પેલા ભૂંડ જેવો છે આ તુજે જો નાખોરો બોલાવે છે હાથી ના ઊંઘવાય નહીં જતો હોય ઊંઘી તો જો છે ને ઊંઘી તો જો છે અમુક કોઈ ચિંતા જેવું નહીં આમ ના હોય તો મને શાંતિથી હુઈ જવા દે વાનો પાછું ઠેકવાનું નહીં લઈને ફરાર થઈ જાય એવો ચાહતો હોય
છે મેં કીધું ખબર પડી હતી કે હું જીવ જતો રથ હું ઘાટ ઊંઘી જેવો એવું લાગે છે શું ચાલ્યા હા મારો દિયોર બેકરો છે બીજું કોઈ નહીં આ હોનાની થારી છે ને મો ઊંઘમાં એ હેરાન કરે છે બોલો અમુક આના એકણ કોણ ચોરી કરવા આવે આ તો હું કાઠી સાથીનો છું ને એટલે હું એકણ આવ્યો છું પણ હોરાક આ થારી તો મારા પહાણ જ હશે કાલ ઉરા તારા એકણ તો કૂતરો આવ્યો નહીં ના હોય તો વધારે વાત જોયા જેવી નહીં ને કાર્યો તો ઊંઘમાં ઉભો થાય છે પાછો નેકળે છે ના હોય ને તો અમે થાળી લઈને નેકળવું પડશે વધારે વાત જોયા જેવી નહીં એમ સનેડો 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 લાલ લાલ સનેડો 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 મારો વર્ષો ઊંઘમાં ઉઠીને નાચે છે બોલો શું કરવાનું આ મારો વર્ષો આશીર્વાદ સનેડો સનેડો કરીને મને ઊંઘવા નહીં દે કે ચોરી એ નહીં કરવા દે અમુક આના એકણ કોણ ચોરી કરવા આવે આશી રાત ઉઠી ઉઠીને ઓમ કરીને નાચે છે ને ગરીબમાં ગાય છે ને આમાં એલાર્મ હોય ને એવું લાગે છે હવે તો મારા કોમું વળગવું પડશે ઓનાવાદે રહું નહીં મને અમુક ખબર પડી જાય કે અરે ઊંઘમાં ખરા ને બેકડી છે ના તો મને મારા કોમું લાગી જવા દે તો આઈડિયા કરવો પડશે ખાલી નડું ને તો પાછું પાણી ડોળાય તો અરે હમણાં હફ દઈને ઊભો થઈ જાય કોક કરવું પડશે કોક કરવું પડશે થારી તો લેવાની જ છે એમાં પાવા તે ગાડતી ઉતર્યા રે મહાકારી રે પાવા તે ગાડતી ઉતર્યા રે મહાકારી રે અરરા. ખાસું ખોર્યું પણ કશું જર્યું ના બોલો પણ આ એક એરંડો હતો ને એની નળી લાયો એ બટાકો લઈ લો ડુંગળી લઈ લો એ જગનો લઈ લો બટા લઈ લો તાજી તાજી દૂધી ખાઓ તો બુદ્ધિ આવશે આ મારો વર્ષો ઊંઘમાં બટાકો ને ડુંગળી ને દૂધી બધું વેચે છે ઓના એકણ ખૂન ચોર આવે કયો અમુક કોમું વર્ગી દઉં પડશે વાત જોવા એવી નહીં વધાર એના મનમાં હું સમજતો હશે તો પાણી ભરીને મેલું એટલે ઉપર પાણી ઢોળાય પણ મોય પાણીએ સોટો મેલું તાણે તારા ઉપર ઢળાય કે આ જોયો તારો હાડું છે ને તારાથી એ બનેલો માણસ છે ભલભલી ચોરી કરી નાખી રિમોટ નો ટાયર કાઢી નાખ્યો રેલવે નો ટાયર કાઢી નાખ્યો હજુ કોઈ પકડવા વાળો મળ્યો નહીં કને ફાયર કર્યું ફાયર કર્યું નહીં આ થાળી લઈને મોતારો હાડું ફર્યા થઈ જશે ના હોય તો અમે થાળી તો હાથમાં આવી જઈશ મારે કોઈક આઈડિયા કરવો પડશે એટલે ખબર ના પડે કહેવાનું ના હોય તો મને નીકળી જવા દે હારી ચો છે એટલી વારમાં મારો
હાડું તો હોય હોઈ રહ્યો છે મારો વસ્યો શિયો ચોર એવો પેદા થયો કે વાતી થાળી ઉઠાઈ ગયો અને થાળીમાં તો પાણી હતું પાણીનો છોટો મારા ઉપર પડ્યો ને થાળી આખી આખી ઉઠાઈ ગયો આ એવો તો કયો ચોર છે માથા બારે કોક તો વિચારવું પડશે પણ વના સિવાય બીજો કોઈ આખા જગતમાં એવો ચોર ના હોય મહા ચીટર મારો વસ્યો જોજી આ જેટલો ચાલાક મને ખબર છે લે તારી તો સેવા ઊંઘ્યા છે પાછા ઘર ઘર જયારે ખબર ના હોય ને મારો વસ્યો જેટલો ચાલાક અમુક પાકા અપાય થઈ ગયું મારા વાથી ને કરવું પડશે તું તાર આરામ કર હું આવું છું એટલે કે હાલ